સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને પૂજ્ય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષા કપૂરના પ્રમુખ પદે અને ગીતા ચૌહાણના ઉપપ્રમુખ પદે બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ નીતાબેન પ્રજાપતિ અને મહામંત્રી પૂજાબેન ઠક્કરના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 210 બહેનોની સનાતન ધર્મની રક્ષા કાજે લક્ષ્મણ ટેકરી હોલ માનસરોવર રોડ પાલનપુર ખાતે વિવિધ પદો પર નિયુક્તિ કરવામાં આવી હતી, જેઓ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે, સનાતન ધર્મના તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવશે અને તેમાં જોડાશે, શાસ્ત્રોનું વાંચન થતું હશે તેમાં પણ વ્યવસ્થા સંભાળશે, સમાજની જરૂરિયાત ઊભી થશે ત્યારે આરોગ્ય અને શિક્ષણનું પણ કામ કરશે, નારી સશક્તિકરણનું પણ કામ કરશે, મંદિરોની સ્વચ્છતા રાખશે, સમાજની જરૂરિયાત ઊભી થાય ત્યારે દરેક પ્રકારે મદદ કરશે। આ ભક્તિસભર કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત શ્રી રાઘવદાસજી મહારાજ રામજી મંદિર પાલનપુર, પરમ પૂજ્ય મહંત મહામંડલેશ્વર રામેશ્વરાનંદગીરી ગુરુ કલ્યાણાનંદગીરીજી મહારાજ, શ્રી વિજય હનુમાન મંદિર સંન્યાસ આશ્રમ પાલનપુર, પરમ પૂજ્ય મહંત મહામંડલેશ્વર સ્વામી રવિ શરણાનંદગીરી મહારાજ, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ લાલાવાડા, શ્રી પંચ દશનામ જૂના અખાડા હરિદ્વાર, પરમ પૂજ્ય મુખી મહારાજ, સવારામ ભગત દેવસ્થાન પીપળીધામ, પરમ પૂજ્ય મહંત શ્રી યતિવર્ત વિજય સોમજી મહારાજ સાહેબ, ગાદીપતિ મણિભદ્રવીર મહારાજ મંદિર મગરવાડા, પરમ પૂજ્ય મહંત સીતારામગીરી મહારાજ વાદીલા કાળા હનુમાન મંદિર પાલનપુર, પરમ પૂજ્ય મહંત શ્રી મહાંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ 11 મુખી હનુમાન મંદિર થરાદ, રેખાબેન ખાણેચા પૂર્વ ધારાસભ્ય પાલનપુર ભાજપ સહિત નામી અનામી આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જય જલારામ, જય ગૌ માતા। આજે બનાસકાંઠાના પાલનપુર ગામે અમારે સનાતન સેવા ધર્મ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા જે આજે અમારે નીતાબેન પ્રમુખ અને પૂજાબેન ઠક્કર, હું મહામંત્રી તરીકે અમારી નિયુક્તિ જે કરવામાં આવી છે તે બદલ મારા બંને ગુરુજીઓનો અને ઉષાબેન કપૂર અને ગીતાબેન મહામંત્રીનો પણ ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું। અને આજે હું એક એવો સંદેશ દેવા માગું છું મારી બહેનોને અને ભાઈઓને કે સનાતન ધર્મને એટલો જાગૃત કરવાનો છે આપણે બધાને સાથે મળી। તો જે અમે તમને આજે બનાસકાંઠામાં 210 બહેનોની વરણી કરી છે તેમને સાથે લઈ અને હું કહું છું કે તમે બધા જાગૃત થજો અને તમારી આજુબાજુની ધર્મપ્રેમી જનતાને પણ ખૂબ જાગૃત કરવાની છે। અને તે બાબતે અમારી અને નીતાબેનની કોઈ પણ આ બનાસકાંઠામાં જરૂર પડે તો અમે તમારી સાથે આવી અને કોઈ પણ કામમાં મદદ કરીશું। અમને તમે એક ફોન કરજો, તમારી જોડે સાથે જોડાશું અને કદાચ એથી વધારે પણ આપણે ઉષાબેન અને ગીતાબેનની જરૂર પડે તો તેમને પણ આપણે અહીંયા બોલાવશું અને ગુરુજીઓ સાથે તાલુકામાં આપણે એમનો પણ આવો પ્રોગ્રામ લેશું એ બદલ। અને આજે હું ડીસા ખાતે મેં હરેક મહિનાના બીજા અને ચોથા રવિવારે આ સનાતન ધર્મમાં મને જ્યારથી જોડવામાં આવી છે ત્યારથી મેં એક એવો સંદેશ લોકો સુધી પહોંચે એવો મેં એક બીજા અને ચોથા રવિવારે ભજન સત્સંગનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અમારી યશોદા મંડળ દ્વારા। અને બીજું કે 7 વર્ષથી અમારે ડીસામાં જલારામ મંદિરમાં જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા અમારું જે ભજનનું આયોજન થાય છે તેમાં અમારા ભગવાનભાઈ બંધુ સંચાલન કરે છે અને અમારા આનંદભાઈ લાઈવ પ્રસારણ કરે છે, તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને અમે 7 વર્ષમાં 1,51,00,000 અમારી ગૌ માતા માટે એટલા અમે પૈસા ભેગા કરી અને 32 થી 35 ગૌશાળાઓમાં અમે આપ્યા છીએ અને હરેક ગૌશાળામાં ગૌ માતાની સેવા થાય। અને આજે ટેટોડા ખાતે ભવ્ય ગુજરાતમાં મોટી હોસ્પિટલ પણ બનવા જઈ રહી છે, તે પણ અમારી ગૌ માતા માટે અમારે જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા જ બનવા જઈ રહી છે। તો બોલો જલારામ બાપાની